આજે વિસાવદરમાં સરદાર પટેલ ચોકથી નગરપાલિકા સુધી રેલી સ્વરૂપે વિસાવદરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ પ્રજાજનો પોતાના મૂંઝવતા પ્રશ્નો અને પોતાની સમસ્યાઓ સ્વયંભૂ લેખિત અરજીમાં લખી નગરપાલિકાએ પહોંચ્યા હતા। વિસાવદર નગરપાલિકા હાય હાયના નારાઓ લગાવ્યા હતા। વિસાવદર નગરપાલિકા દ્વારા વેરાની અંદર જે વધારો કરવામાં આવ્યો તેનો વિરોધમાં આજે લોકો નગરપાલિકાએ પહોંચ્યા હતા। ત્યાં ઉપસ્થિત પ્રમુખ ઉપપ્રમુખને પોતાની સમસ્યાઓ મૌખિક જણાવી અને લેખિતમાં આપી હતી। લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાથી સતત રજૂઆત કરવા છતાં હજુ પણ સંતોષકારક કોઈ પણ કાર્યવાહી નગરપાલિકા તરફથી કરવામાં આવી નથી। તેમજ હાલ નગરપાલિકા દ્વારા વેરામાં પણ વધારો કરવામાં આવેલ હોય જેથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। આજરોજ તારીખ 21/7/2025 ને વાર સોમવારે વિસાવદર નગરપાલિકા દ્વારા જે રાક્ષસ રૂપી વેરાનો વધારો કરવામાં આવ્યો છે, વિસાવદરના નગરજનો ઉપર એક જે વેરાનો એવો અસહ્ય વધારો કરવામાં આવ્યો છે, એને અનુસંધાને આજ વિસાવદરના નગરજનો, વિસાવદરના નગરપાલિકામાં જે વેરા ભરતા લોકો હોય એ લોકો દ્વારા સ્વેચ્છાએ તમામ લોકો આ નગરપાલિકા આવ્યા, નગરપાલિકાએ રજૂઆત કરી, તમામ લોકો વતી એક અરજી આપવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે નગરપાલિકા દ્વારા જે વેરો વધારવામાં આવ્યો છે તે નાબૂદ કરો, પૂરતી સુવિધાઓ આપવી નથી, તમારે વેરા વધારા કરવો છે તો આ તમામ લોકોની રજૂઆત હતી। આવા ઘણા પ્રશ્ન છે, ભૂગર્ભ ગટરના 500 રૂપિયા વધારવામાં આવ્યો છે, આની સાથે પાણી વેરામાં 400 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે, દીવાબત્તી વેરામાં 25 રૂપિયા અને સાફ સફાઈમાં 75 રૂપિયા, આવી રીતે ટોટલ 1100 રૂપિયાનો વેરો વધારો કરવામાં આવ્યો છે। આ વેરાને અનુસંધાને આટલા લોકો આજે આવ્યા હતા, એનું કારણ છે આટલા લોકો સુધી અત્યારે વેરા પૂગ્યા છે, હજી 75% લોકોને હજી વેરો આપવાનો બાકી છે, જેને અનુસંધાને ઘણા લોકો આવી નથી શક્યા। પણ આ મીડિયા પત્રકારોના માધ્યમથી, સોશિયલ મીડિયાના દોસ્તારોના માધ્યમથી હું તમામ વિસાવદરની જનતાને કહેવા માંગુ છું કે લોકો તમામ લોકો આ કોઈ વેરો ભરવાનો નથી જ્યાં સુધી નગરપાલિકાવાળા બોડી ઠરાવ ના કરી દે કે વેરો નાબૂદ કરો ને વેરો નાબૂદ ના થાય ત્યાં સુધી મારી એવી જનતાને તમામ લોકોને અપીલ છે કે વેરો ના ભરો। અસ્તુ જય। લોકોએ જણાવ્યું હતું કે અમારે પાણીની સમસ્યાઓ છે, ભૂગર્ભ ગટરની સમસ્યાઓ છે, રોડની સમસ્યાઓ છે, સાંકડા રસ્તાઓની સમસ્યાઓ છે, આ કોઈ સમસ્યાઓનું હજુ નિરાકરણ કરવામાં આવ્યું નથી, ત્યાં તો વેરામાં વધારો ઝીકી દેવામાં આવ્યો છે। આમ આજે વિસાવદરની જનતા નારાઓ સાથે નગરપાલિકાએ આવી પહોંચી હતી। આ દરમિયાન સખત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। ત્યાં હાજર પ્રમુખ ઉપપ્રમુખે જણાવ્યું હતું કે અમુક કર્મચારી દ્વારા જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ કરાવશું, ટૂંક સમયમાં લોકોની સમસ્યાનું નિરાકરણ આવી જશે તેવું જણાવ્યું હતું। લોકોમાં ચર્ચા થઈ રહી છે કે નગરપાલિકા ખરેખર વિસાવદરની સમસ્યાઓનું નિરાકરણ કરી શકશે કે નહીં। હું રમેશ માંગરોલિયા, વિસાવદર નગરપાલિકા ઉપપ્રમુખ, આજ રોજ તારીખ 21/7/2025 રોજ વિસાવદરના શહેરના નાગરિકો તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા થોડી વાર પહેલાં વિસાવદર નગરપાલિકાની અંદર રજૂઆત કરવા માટે આવ્યા હતા। એ રજૂઆત અમે શાંતિથી સાંભળી અને ટૂંક સમયની અંદર જે રજૂઆત આવી છે એને કર્મચારીને આદેશ કરી અને નિકાલ કરવાની સૂચના પણ આપી દીધી છે।